છે પરોઠા પાર્ટી। તો જોવો ગાઈસ કેવું મસ્તીનું પરોઠું બન્યું છે। પરોઠું મારા મોઢામાં પણ છે અત્યારે। ખાચા ખાચા ગાઈસ હું વ્લોગ બનાવું છું અત્યારે, જોઈ શકો છો। હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। ચલો જો આજે પ્રદ્યુમન કે મને પરોઠા ખાવા છે, તો આપણું પરોઠું જો એકદમ યમ્મી યમ્મી એકદમ મસ્ત મસ્ત ફુલકા પરોઠું થઈ ગયું છે અને ભાઈ હવે ખાય છે। અને ચલો આપણે એની સાથે વાતો કરીએ। જો પ્રદ્યુમન પરોઠું જમે છે અને પ્રદ્યુમન પરોઠા હારે શું જમે છે તમને ખબર છે? જો સોસ, કેચઅપ અને અથાણું છે આપણું, બરાબર છે। તો તમે વિચારો કે એને નો છાશ જોઈએ, નો દહીં જોઈએ, કોઈ સબ્જી પણ ન જોઈએ, એ ખાલી એમ જ પરોઠું ખાતો હોય છે, બરાબર। સોસ છે અથવા તો લસણવાળી ચટણી, કેચઅપ ને એવું બધું ખાતો હોય। હવે આજે તો જો ભાઈ ખાલી કેચઅપ સાથે જ ખાય છે અને પ્લસ અથાણું એને ટેસ્ટ કર્યું, પણ એ કે મમ્મા મને નથી મજા આવતી, મને તો આમાં જ મજા આવી છે। તમે તો ઓકે, જેમાં મજા આવે એ ખાઓ પીઓ જલસા કરો। મારા પ્રદ્યુમન જેવું કોણ છે એ મને કોમેન્ટ જરૂર કરશે કે જે પરોઠા સાથે કેચઅપ ખાય, કારણ કે મને તો ભાવતો જ નથી કેચઅપ। પ્રદ્યુમને ભાવે એટલે હું નાના પાઉચ જ લઈ આવું। બતાવો તો પ્રદ્યુ પાઉચ। જો હું બહુ મોટું લેતી જ નથી કેચઅપ, નાનું પાઉચવાળું જ લઉં છું અને એ પણ ક્યારેક જ ખાય છે, ડેઈલી કેચઅપ એટલો ખાતો પણ નથી। એટલે પ્રદ્યુમન જેવું જે કોઈ હોય જે પરોઠા કેચઅપ ખાતું હોય તો એ કહેજો મને અને કોમેન્ટ કરજો કે પ્રદ્યુમન જેવો ભાઈ બેન કોઈ હોય ને તો 100% કોમેન્ટ કરજો। મતલબ એના જેવા જ હોય એ જેના ભાઈ બેન હોય ને કેચઅપ હારે પરોઠા ખાતા હોય। અને હાલો ગાઈસ, હું તમને એક વસ્તુ બતાવું। આજે મેં પ્રદ્યુમનના કોસ્ચ્યુમ હાથે વોશ કર્યા, ડ્રાય કર્યા અને તડકો આ થોડોક એવો નીકળ્યો છે ને, થયું છે કે થોડોક એવો તડકો નીકળ્યો છે ને તો આપણે છે ને વોશ કરી નાખીએ। આજે જોઈએ ને તો લગભગ બહુ લોંગ ટાઈમે છે ને તડકો નીકળ્યો છે અને સારું એવું વાતાવરણ એ છે। જો આપણે આવી ગયા છીએ બાલ્કની, જોઈ શકો છો ઓલું સામે આપણે મેદાન હતું જ્યાં ગરબી થતી હતી ને, પહેલાં આપણે એ જોઈ લઈ। આજે આખું ખાલી સવારથી લોકો બધું વર્ક કરતા હતા, તો આજે બધું આખું મેદાન ક્લીન કરી નાખ્યું। જો બધું જ એક જ દિવસમાં એટલા માણસો આવ્યા ને કે આ બધું આખું લગાવવામાં 3 દિવસ થયા હતા, બધું ફિટિંગ કરવામાં। જો બધું આખું આમ બધું શું કહેવાય કે આ વીખવા માટે ખાલી 1 દિવસ થયો, હજી આખો દિવસ પણ ન થયો। સવારથી એને સ્ટાર્ટ કર્યું અને તમે જોઈ શકો આખું મેદાન ક્લીન જ લાગે છે। અહીંયા પાર્ટી પ્લોટ હતો, અહીંયા અમે રાસ ગરબા રમવા જતા અને આ પ્રદ્યુમનનો કોસ્ચ્યુમ છે, આ વોશ કર્યો છે જે પહેરીને રમવા જતો આપણો ભાઈ। જો આ બે વોશ કરી નાખ્યા છે આપણે, વોશ કરીને ડ્રાય કરી નાખ્યા। ડ્રાય કરીને આજે વાતાવરણ મોસમ બહુ સરસ હતો ને એટલે આપણે સૂકવી દીધા છે અને સુકાઈ ગયા છે મોસ્ટ ઓફ, તો જો બહુ મસ્ત સુકાઈ ગયા છે। અને આજે મારે બહાર જવાનું છે અને 3:30 જવાનું છે। એ બહાર જવાનું એવું છે કે ત્યાં છે ને એક્સપાયર થઈ ગયા છે, બેસવા માટે જવાનું, બેસવું કહે ને જે ત્યાં આપણે જવાનું છે, મારે એકને જ જવાનું છે, બરાબર છે। એટલે આજે 3:30 તો મારે બહાર જવાનું છે અને હવે જોઈએ ભાઈ શું પહોંચ્યા જમવામાં। એક પરોઠું પતાવ્યું। ઓકે સરસ, હાલો થોડીક સ્પીડ રાખો। પછી તમારો આજનો શું શેડ્યુલ છે? શેડ્યુલ અત્યારે એવું છે, વિડીયો એડિટ થશે, પછી લંચ કરવાનું, લંચ શું પછી આપણે વાંચવા બેસવાનું છે। જોઈએ વાંચવામાં તો એક્ઝામ આવે તો મારી જેવું કોની યારે થાય છે કે આમ બહુ ઝઘડા થાય, વાંચો વાંચો વાંચો, એવું એવા કોણ પેરેન્ટ્સ છે જે બાળકોને કીધી રાખે કે હવે તમે રીડ કરવા બેસો? મારે તો બહુ જ કહેવું પડે છે અને એમાં માથાકૂટે એટલી થાય, એક્ઝામ ટાઈમે માથાકૂટ થાય છે કે વાંચો ભાઈ વાંચો, ટાઈમ ઓવર થઈ ગયો છે, ટાઈમ હવે તમારી પાસે ઓછો છે, સિલેબસ કમ્પ્લીટ રીડિંગ માટે નથી કર્યા। મમ્મીઓને ચિંતા હોય, જાણે કે મને એવું લાગે છે કે મારી એક્ઝામ છે એક્ઝામ। મને એમ સમજાતું નથી કે આપણે એવડા હતા ને તો આપણી મમ્મીઓને કેવું પડતું કે તમે વાંચવા બેસી જાઓ, મમ્મીઓને ખબર એ ન હોય ને આપણે કેવા રીડિંગ કરતા, કેવી મજા આવતી અને આપણે સેલ્ફ લર્નિંગ કરતા। આપણે આપણી જાતે, મમ્મીએ કોઈ દી કીધું છે કે તમે રીડ કરવા બેસો કે તને શું આવડે છે આ જીતી, આપણે તો એની પાછળ પાગલ થઈ જાય। એની એક્ઝામ પૂરી થાય ને લગભગ આપણું ઉપરનું મગજ હોય ને ખાલી થઈ જાય, એટલી વાર કેવું પડે તમે વાંચ્યું, આ કર્યું, આ કમ્પ્લીટ કર્યું, બરાબર છે। જો पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो। આપણને તો કેવું થતું, કેમ કે એક્ઝામ આવી છે, આટલા દિવસ બાકી રહ્યા છે, 15 દિવસ,
તો હાલો આપણે બહુ જલ્દી બધું કરવું પડશે. આ લોકોને તો કાંઈ મગજમાં આવતું જ નથી. થાય તોય ભલે, ન થાય તો કોર્સ પૂરો થાય તોય ભલે, એકવાર એ કમ્પ્લીટ કર્યો હોય તોય ભલે, એમ કંઈ ફેર જ ન પડે. જો હું તમને આરામથી પકોડા બનાવીને ખાઈશ. જો એને બહુ ઓછી સબ્જી ભાવે, ઓરેગોનો લીધો એમ ને. ઓરેગોનો કેમ પરોઠામાં એડ કર્યો, સરસ લ્યો. બસ જો મારા ભાઈને આવું ભાવે, સાદું સિમ્પલ જમવાનું, બરાબર છે. એને બહુ સબ્જી તો એને કાંઈ એકોય ભાવતી જ નથી, ખબર નહીં કેમ. એટલે એ પરોઠા ખાય, થેપલા ખાય, રોટી ખાય, ભાખરી ખાય, એવું બધું એ ખાય, પણ સબ્જી ઓછી એમ. અમુક ભાવે, 4-5 જે ફેવરિટ છે. કેમ પ્રદ્યુપ કઈ કે તો કાજુ બટર મસાલા. પંજાબીની વાત નથી થતી, આપણી ગુજરાતી સબ્જી બોલ. જેમ કે રેગ્યુલર તુરિયા, ગળકા, બટેટાનું શાક, ટમેટા, ટમેટાનું શાક, સેવ ટમેટા વાળું, બસ. પછી ઓલું ગાંઠિયાનું ખાટું શાક. હા, ગાંઠિયાનું ખાટું શાક, બસ. ગઈસ વાત કરું ને તો એક વાત એ બહુ સારી છે હો પ્રદ્યુમને. કોઈ છે ને તુરિયા ગલકા મોસ્ટ ઓફ બાળકો નહીં ખાતા હોય. અમુક ખાતા હશે, એવું નહીં હોય કે બધા નહીં ખાતા હોય, પણ પ્રદ્યુમને તુરિયા ગલકાનું શાક ડેઈલી આપો ને તો એ ડેઈલી ખાય. પણ એમાં એને ચોરીને ભાખરી જોઈએ. અને હા, મતલબ એને ડ્રાય નાસ્તો તો સાઈડમાં જોઈએ, જેમ કે સેવ છે, ગાંઠિયા છે, એ તો એને થોડું ઘણું જોઈએ જ. પ્લસ હજી હું તમને એક વાત કરું ને તો એને સેવ ટમેટાનું શાક હમણાં જ સ્ટાર્ટ કર્યું છે ખાવાનું. એકવાર એના ડેડીએ જબરજસ્તી કીધું તું ટેસ્ટ કર, બહુ મજા આવશે, તું એકવાર ટ્રાય કર. તો કરી તો એને બહુ જ મજા આવી. ત્યારથી સેવ ટમેટાનું શાક ખાવા માંડ્યો. પછી અમે ગાંઠિયાનું શાક છે ને ડાયરેક્ટલી નથી વઘારતા, અમે આપણે કઢી બનાવીએ ને, હું તમને બતાવીશ આ વખતે નેક્સ્ટ ટાઈમ ગાંઠિયાનું શાક બનાવીશ ને, બહુ જ મસ્ત થાય. આપણે જેમ કઢી બનાવીએ ને એવી રીતે અમે ગાંઠિયાનું શાક બનાવીએ, પણ એમાં હું ઓલા લાઈવ ગાંઠિયા નથી બનાવતી. એમાં હું તીખા ગાંઠિયા બજારમાંથી જે મળે છે ને ક્રિસ્પી, એ તીખા ગાંઠિયા લઈ આવું છું ને એ અંદર એડ કરું. એટલું મસ્ત શાક થાય. અને એની જગ્યાએ તમે ભાવનગરી ગાંઠિયા લઈ આવીને પણ એડ કરી શકો છો. 2 ઓપ્શન હોય છે, પણ અમે મોસ્ટ ઓફ તીખા ગાંઠિયા કરીએ છીએ. અને હું તમને એ જ્યારે બનાવીશ ને ત્યારે એ સબ્જી હું તમને બતાવીશ, અને એ રોટલા હારે ખાવાની એટલી મજા આવશે ને કે એની વાત જ નહીં પૂછો. એટલે તમે એ જોજો. આજે તો આપણે સબ્જીની બધી બહુ સારી એવી વાત થઈ ગઈ કે ભાઈને શું ભાવે અને અમારા ઘરમાં શું બને, બરાબર ને ગાઈસ? તમે કહેજો કોમેન્ટમાં તમને કઈ કઈ સબ્જી ભાવે. અને હવે બોલો બીજું તો શું પ્રદ્યુમન શું થયું નવીનમાં? એ કે છોકરાની ઉઘરાણી ને પેન આમ બે ભરાઈ ગયા આખા. ભાઈ આવ્યા પ્રદ્યુમનભાઈ સ્કૂલેથી ઘરે, હું એની ઉપર બહુ જ ગુસ્સો કર્યો. અતિશય મતલબ આ સાચી વાત છે હો. કારણ કે એનો યુનિફોર્મ ક્રીમ કલરનો, નીચે ઓરેન્જ કલરનું પેન્ટ. ભાઈએ એનો ફ્રેન્ડ આમ પેન ફેરવતો હોય છે અને પેન ઉભરાઈ ગઈ. નહીં ભાઈને ખબર, નહીં એના ફ્રેન્ડને ખબર. અને એના ફ્રેન્ડને તો કંઈ ખબર ય નહોતી, ને પ્રદ્યુમને કંઈ ખબર નહોતી. ઉભરાઈને પ્રદ્યુમન ઉપર પડી, આખો શર્ટ ઉપર ખરાબ થઈ ગયો, પેન્ટ પણ ખરાબ થઈ ગયો. देखा आपने लापरवाही का नतीजा है. પછી બેમાંથી કોઈને ખબર નહીં, બેના ગાલ ઉપર ને ફેસ ઉપર બધે બરાબર. તો એને કંઈ ખબર જ ન પડી. આજુબાજુના બાળકોએ કીધું કે પ્રદ્યુમન અહીં તારો ફેસ જો, તારા કપડાં જો. ત્યારે તેને ખબર પડી કે આવું બધું એની સાથે થયું. પછી આવ્યો ને ત્યારે મેં એને લીધો છે સારો એવો. એનું કારણ એક જ છે કે એનો આખો શર્ટ ને બધું ભરાઈ રહ્યું. ખબર નહીં જાશે કે નહીં. અત્યારે મેં ફૂલ ગરમ પાણીમાં પલાળ્યું છે. જો હું તમને બતાવું, ચલો મારી સાથે. તમને એમ થશે કે નહીં, પછી તો હું ખીજાવું જ પડે ને, ખીજાવવું જ પડે. તમે જો બાથરૂમની અંદર આમાં ફૂલ, આ નળમાં ફૂલ ગરમ પાણી આવે છે. એમાં જો મેં શેમ્પૂ નાખીને, અને જો આ ઈંક દેખાઈશ, જો તમને દેખાય છે ને, આખું આટલું નથી હો, બહુ બધી ઈંક છે આખામાં. એટલે આ ફૂલ ગરમ પાણીમાં મેં પલાળ્યું છે, બરાબર છે ને. ઓછામાં ઓછી 1-1.5 કલાક પલાળીશ. મારે 3 વાગે જવાનું છે. જાયસી પહેલાં વોશ કરીશ. કેટલો ક્લીન થશે એ મને ખબર નથી. તો ચલો હવે હું ને ભાઈ બાય બાય કરીએ છીએ. આપણો લોક પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.